ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે જનજાતીય ગૌરવ યાત્રાનું 7 નવેમ્બરના અંબાજીથી એકતાનગર 13 નવેમ્બર સુધીનું આયોજન કરાયું છે. આ દરમિયાન વિવિધ જિલ્લામાંથી પસાર થઈ રહેલી ગૌરવ યાત્રા આજે પંચમહાલ જિલ્લામાં આવી પહોંચી હતી, જેનું મોરવા હડફના મોરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી પીસી બરંડા અને રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ અંતર્ગત મોરવા હડફ ખાતે જાહેર સભા યોજાઈ હતી. જાહેર સભામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદની રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા અને પીસી બરંડાએ ભાજપ સરકારના વિકાસ કાર્યો અંગે જાણકારી આપતા સંબોધી ભગવાન બિરસા મુંડા ભગવાનના ઇતિહાસને ગાથા વર્ણવી હતી. વધુમાં યાત્રાનો હેતુ તમામ સમાજને સાથે જોડવાનો છે, રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર અને મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારે પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોરવા હડફ તાલુકાના 33.59 લાખના 15 વિકાસ કામો અંગેની આદિજાતિ મંત્રી પીસી બરંડાએ જાહેરાત કરી હતી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે આજે મોરવા હડફ ખાતે અમે રથ લઈને આવ્યા અને રથની આ મોરવા હડફની જનતાએ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. અને મારા સાથી પ્રદેશની ટીમ અહીંયા ત્રણ સાંસદો, ધારાસભ્ય નિમિષાબેન અને મંત્રી શ્રી રમેશભાઈ અને તમામ પદાધિકારીશ્રીઓ સાથે મળી અને અહીંયા આ રથ થી પસાર થતો હતો, એટલે એમને તમામ અધિકારીઓ સાથે, વહીવટીતંત્ર સાથે આ મોરવા હડફની જનતાએ આ ઉમળકાભેર સ્વાગત કર્યું છે. અને આ મોરવા હડફમાં લગભગ 33.59 લાખ રૂપિયાની માતબર રકમના કામો અહીંયા વિકાસ અર્થે પ્રગતિમાં છે અને પૂર્ણ પણ કરવામાં આવ્યા છે. ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.